ગુજરાતની અંદર અનેકવાર આપણે એવી ઘટના જોઈ છે કે જ્યાં અંગત અદાવતની અંદર હુમલો કરવામાં આવે છે, પરિવાર ઉપર હુમલો થાય પછી પોલીસ ફરિયાદ છે તે પણ નોંધવામાં આવે છે। અનેક આવી ઘટના સામે આવી છે, પોલીસ એમની સામે કાર્યવાહી પણ કરે છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કાયદો અને વ્યવસ્થાની જ્યારે વાત આવે છે ત્યારે કાયદો અને વ્યવસ્થા નથી જળવાતી તેવા સવાલ પણ ગુજરાતમાં ઊભા થયા છે। આવી જે ઘટના સામે આવી છે બનાસકાંઠાના દિયોદરમાંથી એક પરિવાર ઉપર કેટલાક અજાણ્યા શખ્સો આવ્યા, હુમલો કરીને ચાલ્યા ગયા અને પછી સામે આવી એક અલગ જ હકીકત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। બનાસકાંઠાના દિયોદરની અંદર જે રૈયા ગામ છે એ જ રૈયા ગામની અંદર એક પરિવાર ઉપર હુમલો કરવામાં આવે છે। કેટલાક અજાણ્યા શખ્સો એક ગાડી લઈને આવે છે, એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવે છે અને પરિવારના શખ્સોને મારવામાં આવે છે। આ ઘટનાથી આખા બનાસકાંઠાના દિયોદર અને રૈયા ગામમાં પણ ચકચાર મચી ગઈ છે। ઘટના એવી છે કે કેટલાક શખ્સો દ્વારા એકાએક હુમલો કરવામાં આવ્યો અને આ દરમિયાન એક યુવતીનું અપહરણ પણ કરવામાં આવ્યું અને તેને અજાણી કારમાં બેસાડીને લઈ જવામાં આવી। પરિવારજનોએ સીધો જ આક્ષેપ કરી દીધો છે કે સાસરિયા પક્ષના લોકો આ હુમલા અને અપહરણ પાછળ જવાબદાર છે। અપહરણના મામલે સમગ્ર પંથકમાં પણ ચકચાર મચી ગઈ છે। અજાણી કાર અને આરોપીઓને પકડવા માટે પણ નાકાબંધી સહિતના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને પરિવારની અંદર માતા અને પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો છે। એટલે સવાલ સીધો અહીંયા એ ઊભો થયો કે આ કેમ સાસરિયા પક્ષે આ બધું કર્યું છે અને સાસરિયા પક્ષના કેટલા બધા વ્યક્તિઓ આવે છે, એમના જ ઘરની પુત્રવધુ છે, એમને ઉઠાવીને લઈ જાય છે અને પછી પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી અને જે યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું એમને પોલીસે પકડી લીધી અને પછી જે યુવતી છે તેમણે પણ પોતાના સાસરિયા પક્ષની અંદર પોતાના પતિ અને દિયરની સામે પણ ગુનો નોંધાવ્યો છે। એટલે કે હવે આખી ઘટનામાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે। હવે એ યુવતીને જ્યારે પોલીસ લઈને આવે છે, આખી ફરિયાદ નોંધવામાં આવે છે। 4 જેટલા શખ્સોની સામે આ ફરિયાદ નોંધાઈ છે। સૌથી પહેલા તો આપણે દ્રશ્ય ઉપર પણ નજર કરવી છે કે જે આખા પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો, પુત્ર અને માતા ઉપર હુમલો થયો, એમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। એ પછી તેઓ શું કહી રહ્યા છે, જ્યારે આ ઘટના બની પહેલા હુમલો થયો, પછી યુવતીનું અપહરણ થયું, આ બધાની વચ્ચે જે માતા છે અને જે પુત્ર છે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે એ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। કે અમારે નસ્તરપુરા આજથી 2-3 વર્ષ પહેલા હગું કરેલું હતું અને એ 12 મહિના ચાલ્યું ને પછી બગડ્યું હતું। તે અમે અમારી સામાજિક લેવલે છૂટું કર્યું હતું 2 દિવસ પહેલું। તો આજે એ લોકો ક્રેટા ગાડી લઈને 3 લોકો આવ્યા, મારી બેનને ઉઠાઈ અને લઈ ગયા। શંકર રાજા, પરેશ રાજા અને કમલેશ વીરપણ ધોકા અને સળીઓ લઈને આવ્યા હતા। હું ને મારા મમ્મી છોડાવવા માટે ગયા એટલે અમારી ઉપર હુમલો કર્યો। પછી એ લોકો નાસી ગયા। પછી અમે 112માં ફોન કર્યો, પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અમને 108માં દિયોદર રેફરેલમાં લાવવામાં આવ્યા। પોલીસને અમારી એટલી જ માગણી છે કે મારી બેનનું અપહરણ કર્યું છે, પોલીસ ઝડપીમાં ઝડપી એ લોકોને પકડીને મારી બેન અમારી સમક્ષ રજૂ કરે। એ કાયદો પોલીસ એમનું કામ કરશે। પોલીસ ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે। મારું નામ ચૌધરી મહેશભાઈ દજાભાઈ, ગામ રૈયા। અને પહેલેથી એનો રીત રિવાજ અમારો 12 મહિનાથી બગડેલું હતું ને એટલે અમે 12 મહિના પહેલા મારા ભાઈને એનો વ્યવહાર જે થતો તો એ હાલવા વેચ્યા હતા। એટલે એ લોકો એવું કીધું કે અમે માતાને પડાયું છે એટલે એની ચેડ 2 વર્ષ અમે વાઇટ જોઈ। હવે અમે અમારા બહેની છે ખગાઈ બીધી પૂછો તો ખરી એટલે અમે આ વાતાવરણ જે 2 ટકાની કરી હતી, બહેન છે એમ વેલી નથી, બઈ એમાં પાસે હતી, એને 1000 વર્ષની છોકરી એના પાસે છે। અમે 2 માજરી ઢોરા પાતી હતી અને મારા બાપલો બપોરે દઈને આવ્યો હતો એટલે વહરીમાં બેઠો હતો એટલે આ રાઈ 3 આવ્યા એવા ડાયરેક્ટ એકના હાથમાં શિલાહારી હતી, એકના હાથમાં પોટું હતું, ચેડ્યા એટલે મારે બેબલી પાડી હતી ભયા આ રાઈ ભયા આવેરા એટલે અમે તો અમારે ધોપામાં આવી ધોકા લઈને આવે એટલે બઈ હતી જે ઉડી એટલે ઉડીને ધોપે રોડે આવીને એટલે એને ડાયરેક્ટ મારા મોટા છોકરાને 2 પોઠા સોડે એટલે એ તો પડ્યો હતો, મને સોડી શિલાહારી એટલે હું એ પડી હતી। આ છોડીને ગાડી નોસી અને લઈને જતા રહ્યા છે। હવે ચેમડી જ્યાં છે એને ખબર, મારે તો મારી છોડી જોવે તરત, કારણ કે એની છોકરી તારીમાં કાળા કૂકવા નોખે છે, માજી નોખી પડી ગયા છોકરી પદુથી એમને મન મળે ને તો આ છોકરી મરી જાય છે। પોલીસને કહું છું કે મારી છોરી મને પાછી હું પણ આ 3 લોકોને આજીવન સજા હાલો, મારે બીજું કોઈ જોતું નથી। એને આજીવન જેલમાંથી છૂટવા જ ના જોવે। એમાં કમલેશભાઈ વીરપણને તો આજીવન જેલમાં હળવો જોવે, કારણ કે એને લેવા જેવા વગરનો મારા માથે મને શિલારી છોડી મારા માથા માથે હું મરી જીવો તો મારા છોકરાનો રણી ધણી કોણ, એને મારે કોઈ દાડો બોલ ચાલી નથી સેવી। એનું નામ કમલેશ વીરપણ, મારું નામ જહાબેન।
મારી આના ઉપર આવતો રહો તમે અમને ભાઈ લઈ લો હા હું જીવદર થઈ ગયો ખબરો લઈને ટપરા વાળા હતા એમ કઈ માર્યો તો કોઈ નહીં મોરી મુસ્કાઈ ગયા થઈ જાય મારી આના ઉપર એડા છે ના તમાર નથી દિયોદરના રૈયા ગામમાંથી જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.